પ્રજ્ઞાબોધમાં આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. આરંભ પરિગ્રહથી નિવર્તો એના માટે જ્ઞાની પુરુષોએ ખૂબ ભાર આપ્યો છે. કેમ કે આત્માનો ઉપયોગ એક છે. એ ઉપયોગ જો ધનમાં કે ઘરમાં કે વ્યવહારમાં રમે કે વેપારમાં, તો એ બીજું આત્માનું ચિંતન કરવા સંભવ નથી. કેમ કે અવકાશ નથી. કબીરદાસજીએ પણ કહ્યું છે, કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કબીરદાસજી કહે છે કે મન તો એક છે, આત્માનો ઉપયોગ એક છે. એને ચાહે તો તું 5 ઇન્દ્રિયોના વિષયોમાં રમા કે ધનાદિ કમાવામાં લગા, કાં આત્માના ઉપયોગને ભગવાનની ભક્તિમાં લગાવ. આત્માનો ઉપયોગ એક જ છે. એ ઉપયોગ ત્યાં હોય તો અહીંયા નહીં, ત્યાં હોય તો ત્યાં નહીં. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. જે તને ઠીક લાગે તે કર, ઉપયોગ તો એક જ છે. ગમે તેટલું આપણે પરિગ્રહ માટે ઉપયોગને લગાડીને આ જન્મ આખો એના માટે ન્યોછાવર કરી દઈશું તો પણ નાની પુરુષો કહે છે કે એક રજ રેણુ એટલે ધૂળના કણ જેટલો પણ ગુણ પરિગ્રહમાં નથી. પરિગ્રહ વસ્તુ, જગતની ભૌતિક વસ્તુને ગમે એટલી ભેગી કરીશું તો જ્ઞાની પુરુષો કહે છે એમાં ધૂળના એક કણ જેટલો પણ એમાં ગુણ નથી. પણ દોષ તો મેરુ પર્વત જેટલા છે. રજ રેણુ સમપણ નહીં, ગુણ પરિગ્રહ માયા, દોષો મેરુ સમ મહા, ઠરે નવૃત્તિ ક્યાય. રજ રેણુ સમપણ નહીં, ગુણ પરિગ્રહ માયા, દોષો મેરુ સમ મહા, ઠરે નવૃત્તિ ક્યાય. રજ રેણુ, રજ એટલે ધૂળ, ધૂળના કણ જેવો તુચ્છ આપણે ગણીએ છીએ ધૂળને, એના ધૂળના કણ જેટલો પણ ગુણ પરિગ્રહમાં નથી જ્ઞાનીઓની દ્રષ્ટિએ. પણ દોષો તો મેરુ પર્વત જેટલા મહાન છે. પરિગ્રહ રાગી પુરુષનું મન કોઈ ઠેકાણે સ્થિરતા પામતું નથી. પરિગ્રહમાં આસક્ત મન એ કોઈ ઠેકાણે સ્થિરતા પામતું નથી. નિરંતર ચળ વિચળ પરિણામ રહે છે. સીતાનું મન જેમ રામમાં રમે છે તેમ પરિગ્રહ ધારીનું મન દામમાં રમે છે. એને તો પૈસો વાલો છે. પરિગ્રહ પ્રત્યે આસક્તિ, એને તો બસ પૈસા મળે કે બધું આવી ગયું. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, એને એ મળે એટલે રાજી. બાકી જેમ સીતા સતીનું મન રામો મળે રમે, એનું મન હંમેશા દામમાં રમે છે. અને એવી પરિગ્રહ વાળી વૃત્તિથી નિરંતર ચલ વિચલ પરિણામ રહે છે. એના માટે કૃપાલદેવ મોક્ષમાળામાં જણાવે છે, પરિગ્રહને સંકોચો એ પાઠમાં, કે પરિગ્રહથી નિરંતર ચળ વિચલ પરિણામ અને પાપ ભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુદા અધોગતિનું કારણ થઈ પડે. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ રહે છે. ચિત્ત સ્થિર રહેતું નથી. અને પાપ ભાવના રહે, હંમેશા ગ્રહણ કરવાની ભાવના રહે, કોઈને ઠગવાની, જૂઠ બોલવાની, કોઈ રીતે પણ ભેગું કરું એવી વૃત્તિ રહે છે. અને અકસ્માત યુક્તિ એવી પાપ ભાવનામાં જે જીવનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું તો મોટે ભાગે કે છે એ જીવની અધોગતિ થાય છે, ખોટી ગતિ થાય છે. વળી રજ રેણુ સમપણ નહીં, ગુણ પરિગ્રહ માયા, દોષો મેરુ સમ મહા, ઠરે નવૃત્તિ ક્યાય. એની વૃત્તિ ક્યાંય નહીં ઠરે, હંમેશા અચળ વિચળ પરિણામ જ રહે. એના માટે ફરી કૃપાલદેવે એ 25મા પાઠમાં પરિગ્રહને સંકોચવો એ પાઠ મોક્ષમાળાનો છે તેમાં કહ્યું નહીં. આ વળી બીજા પાઠમાં કે છે સુખ વિશે વિચાર, ભાગ 6 કે છે મોક્ષમાળામાં, કે જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે
તે અસંખ્યાત પાપ કરે છે, તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્ય દેહ નિર્મૂલ્ય કરી નાખે છે, જેથી તે નિરંતર દુઃખી છે. કૃપાલ દેવે કે જે શું કહ્યું તો કે જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં જ પડ્યા છે. એન કેન પ્રકાર આપણે તો ધન મળે બસ એ જ આપણે જોઈએ. ન ગણું પુણ્ય કે પાપ કે લક્ષ્મી જોડીએ રે, જો હવે લક્ષ્મી પાસ કે પાપ વિછોડીએ રે. શ્રીપાલ રાજન રાસમાં ધવલ શેઠ કહે છે કે આપણે તો બીજું કંઈ જાણતા નથી, આપણે તો પૈસો મળવો જોઈએ. જો ધન પાસે હોય તો ગમે તે થોડું દાન કરીએ એટલે એ તો પાપ ધોવાઈ જાય. જો હવે લક્ષ્મી પાસ કે પાપ વિછોડીએ રે, પણ આપણે તો ધન મળો બસ એક જ એનો લક્ષ્ય છે. એવા પુરુષને જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં, કપટ કરવામાં, લોભ કશાયને પોષવામાં અને માયામાં મૂંઝાયા પડ્યા છે, તે બહુ દુઃખી છે. કપટ કરે ક્યાંથી સુખ મળે, લોભની તૃષ્ણાઓ બળે ક્યાંથી સુખ મળે, અને એના માટે વળી માયા કરે, પ્રપંચ માયા પ્રપંચ કરે, એ આત્માને ક્યાંથી શાંતિ હોય. લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે, તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી. વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું છે એનો પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગી કરી નથી શકતા. માનો કે આપણને ઘણું બધું મળ્યું, પણ એનો વિશેષ જોઈએ છે મારે. એ મેળવવામાં જે મળ્યું છે એનું સુખ કોણ ભોગવે? ટાઈમ જ નથી. વિશેષ ઉપાધિ વધારે, ધંધો ખૂબ વધારી દે તો જે પ્રાપ્તિ થઈ છે 5-25 લાખ હોય એ નહીં ભોગવાય. એને પણ નાખી દીધા બધા ધંધામાં 50 લાખ કરવા માટે, તો એ 25 લાખનું સુખ ગયું. કેમ કે મારે વિશેષ જોઈએ છે. પણ કરશે શું? આ બધા પોટલા ભેગા કરીને કઈ સાથે આવવાના છે? મરશે ત્યારે સાથે બાળવાના છે? કોઈ લઈ જતું નથી. પણ આવી જીવની લોભ કશાયને લઈને તૃષ્ણા આવી હોય છે કે બસ મને ધન મળો, વિશેષ મળો. એટલે કૃપાલે કે છે કે તે માત્ર મેળવવામાં પડ્યા છે, તેઓ તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે, તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. એ તો પૈસા ભેગા કરવામાં જાય, સમય પૂરો થઈ ગયો હોય આયુષ્ય, તો એને તો કાળ લઈ જાય, મરી જાય, બધું ત્યાં જ રહી જાય. અને એના માટે કરેલા 18 પાપસ્થાનક જે સેવ્યા હોય, જૂઠ પ્રપંચ આદિ, એ બધા ભોગવો આગળ. એ લક્ષ્મી ઉપાર્જન કરવામાં કરેલા પાપો ભોગવવા આપણે. અને જે લક્ષ્મી પેદા કરી એ વળી કોઈ પુણ્યશાળી હોય બીજો જ ભોગવે, આપણો પુત્ર ભોગવે. અને એનાય નસીબમાં ન હોય તો એને ઊંધું સૂજે, એટલે એવો ધંધો કરે કે બધું સાફ, એટલે પછી વળી ત્રીજાના હાથમાં જાય, ત્રીજો ભોગવે. એટલે જેનું પુણ્ય એ ભોગવે છે, બાકી તો પાપી જીવ તો ઉપાધિ જ ભોગવે છે, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે, તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. પરિક્રમા આસક્તિ રાગ કરી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્ય દેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે, તેથી તે નિરંતર દુઃખી છે. નિરંતર દુઃખી કેમ? તો કે માનવ દેહ મળ્યો, એને ઉત્તમ શાંતિપૂર્વક આ સમય વિતાવ્યો હોત, વિશેષ તૃષ્ણા લોભમાં નહીં પડ્યો હોત, તો આ ભાવમાં પણ તે સુખ શાંતિથી જીવન વ્યતીત કરત, અને એના ફળમાં ઉત્તમ આરાધના કરત તો આગળ પણ સુખી થાત. નહીં તો આ કાળમાં માત્ર ધનની ઉપાધિ જ ભોગવી પરિગ્રહની, અને એના ફળમાં પાપ કર્યા એટલે હવે ભવિષ્યમાં પણ દુઃખ જ છે. એટલે તેવા જીવો મળેલો મનુષ્ય દેહ પણ નિર્મૂળ કરી નાખે છે, જેથી તે નિરંતર દુઃખી છે. આ મુંબઈ દુઃખી ને આગળ દુઃખી. માટે કહ્યું કે પરિગ્રહમાં રજ રેણુ માત્ર પણ સુખ નથી. રજ રેણુ પણ સમ નહીં ગુણ પરિગ્રહ માયા. દોષો મેરુ પર્વત જેવા, લાખ યોજનનો મેરુ પર્વત છે, એટલા બધા તો તેમાં દોષો છે. દોષો મેરુ સમ મહા થરે નવૃત્તિ ક્યાંય. એ પરિગ્રહને લઈને એટલી ઉપાધિનું એને દુઃખ હોય છે કે એની વૃત્તિ ક્યાંય સ્થિરતા પામતી નથી. એટલે જ્ઞાનીઓએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર મૂકેલો ઘણો ભાર, જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ ભાર આપ્યો છે. પેલા ભારથી નિવૃત્ત થાઓ,
અને સંતોષ ઈ નર સદા સુખી એમ માનીને આ વિકલ્પો બધા ઓછા કરો પરિગ્રહ સંબંધી. દુકાન હોય તો એના વિકલ્પો થાય, લાંબુ પહોળું કર્યું હોય તો વિકલ્પો થાય, હોય જ નહીં તો વિકલ્પ શું? માટે એને ઘટાડો કોઈ રીતે, તો સત્સંગ કરવાની યોગ્ય અવકાશ મળશે, તો આત્મવિચાર આવશે. હવે આગળની ગાથામાં કહે છે કે આ પરિગ્રહ કેવો છે કે એના પ્રત્યેના વિચાર કરવા માત્રથી જેનું આયુષ્ય એક કેવળ અંતર્મુહૂર્તનું છે એવો તંદુલ એટલે ચોખાના દાણા જેટલો મત્સ્ય એટલે માછલું ભાવ કરીને સાતમી નરકે ચાલ્યું જાય છે. માટે મૂર્છા સહિત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો એ સારભૂત છે. પરિગ્રહ ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય વિચાર છેલ્લે નરકે જઈ પડે ત્યાગ ભાવ છે સાર. પરિગ્રહ ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય વિચાર. તંદુલ એટલે ચોખાના દાણો, તેને તાંદુલ કહેવાય. એ તંદુલ જેટલો જ મત્સ્ય માછલું હોય, જે મોટા માછલાની આંખના પાંપણ ઉપર બેઠેલું હોય સમુદ્રમાં, આ તંદુલ મત્સ્ય આંખના પાંપણ ઉપર બેઠું બેઠું જોયા કરે, વિચારે છે કે આ મોટા માછલાના મોઢામાંથી સેંકડો માછલા આવજાવ કરે તો પણ તેને આ ખાતો નથી. અને જો એના ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતું જવા નહીં દઉં, બધાને ખાઈ જાઉં. માત્ર ભાવ કરે છે, એક નહીં છોડું. પરિગ્રહ સંગ્રહવૃત્તિ કેવી છે? એક ચોખાના દાણા છે, મોઢામાં શું આવે? મોઢું જ આટલું છે તો એક શું પા માછલું એ સમાય નહીં, પણ ભાવ એવા કરે છે કે આ બધાને ખાઈ જાઉં, મારે બધું જોઈએ. તેમ આપણી વૃત્તિ એવી હોય કે બધાનું મને જ મળી જાય તો કેવું સારું. એ વૃત્તિ ઊંડે ઊંડે જીવમાં પડી છે કે બધું મને મળે તો ઠીક થાય, મળતું નથી એટલે શું કરે? ખાવા બેસે ત્યારે એવી જ વૃત્તિ આપણી હોય છે કે જાણે બધું ખાઈ જાઉં, વસ્તુ બહુ સારી બની પણ જગ્યા નથી, પેટ ભરાઈ જાય એટલે કે ભાઈ હવે બહુ સારી વસ્તુ બની છે, રાખજો, આપી નહીં દેતા કામવાળીને, સાંજે ખાઈશું. વસ્તુ સારી છે પણ શું કરીએ, જગ્યા નથી. એવી તૃષ્ણા દરેક જીવમાં આવી પડી છે, એને લઈને જ આ બંધાય છે. આ આસક્તિ છે, નાનીઓને આ હોતી નથી. એને તો જે મળે એ ખાડો પૂરવા ખાઈ લે, નહીં મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માને, એવા ભાવ આપણા નથી. માટે આપણે નહીં ખાતા છતાં પણ ખાવાની ઈચ્છા હોવાથી બંધાઈએ છીએ, ને જ્ઞાની પુરુષોને ખાવાની ઈચ્છા નથી માટે ખાતા છતાં પણ બંધાતા નથી. એમ પરિગ્રહ ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય વિચાર કરો. જ્ઞાની પુરુષો કે છે કે તંદુલ મત્સ્ય માત્ર પરિગ્રહ ચિંતન માત્રથી, આ મને બધા ખાઈ જાઉં, બધું મને મળી જાય, એટલા વિચાર માત્રથી છેલ્લી નરકે જઈ પડે, સાતમી નરકે જાય. આટલો મોટો મત્સ્ય સેંકડો વર્ષનું આયુષ્ય ભોગવી એ પણ મરીને સાતમી નરકે જાય. અને આ તાંદુલ ચોખાના દાણા જેટલું માછલું એ તો માત્ર 2 ઘડીનું જ આયુષ્ય હોય, 48 મિનિટમાં તો મરી પણ જાય છે જન્મીને, પણ 48 મિનિટમાં ભાવ કરીને એટલા બધા ભાવ કરી નાખે કે એ પણ સાતમી નરકે જાય. પરિગ્રહ ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય વિચાર છેલ્લી નરકે જઈ પડે ત્યાગ ભાવ છે સાર. માટે જ્ઞાની પુરુષો કે છે કે ત્યાગ ભાવ એ સારરૂપ છે. માટે સદૈવ પર પદાર્થ પ્રત્યેની મૂર્છા કે આસક્તિનો ત્યાગ જ કર્તવ્ય છે. આસક્તિ છોડવી, મૂર્છા ઘટાડવી, તો આપણી સ્થિતિ એવી નહીં થાય. 6 ખંડનું રાજ્ય ભરત ચક્રવર્તીને ઘરે હતું, છતાં એને મૂર્છા નહીં, મમત્વ ભાવ નથી. માટે આટલું મોટું રાજ્ય હોવા 6 ખંડ છતાં પણ એને પરિગ્રહ નથી. અને કૃપાલ કે એક ભિખારી હોય, ફાટી તૂટી ગોદડી એકાદ એલ્યુમિનિયમનું વાટકું હોય અને જંગલમાં ઝાડ નીચે બેઠો હોય, એ મહાપરિગ્રહી હોઈ શકે. એને એમ રહે કે હો આ કેવા મોટા બંગલાઓ, હવેલીઓ, આ ધનના માલિકો, આ માને હું કેવો ક્યારે થઈશ, આ બધું મને ક્યારે મળશે. એ ભાવ કરીને મહાપરિગ્રહી છે. ચક્રવર્તીને ઘરે 6 ખંડનું રાજ્ય હોવા છતાં એને પરિગ્રહ નથી ભરત ચક્રવર્તીને, કેમ કે એને મમતા નથી, બધું ઉદ્યાદી, મારે જોઈતું જ નથી. ભગવાન ઋષભદેવે જયારે દીક્ષા લીધી ત્યારે ભરત ચક્રવર્તીને રાજ્ય આપ્યું.
ભરત ચક્રવર્તી કે ભગવાન મારે આ રાજ્ય નહીં જોઈએ, મને પણ દીક્ષા આપો. પણ ભગવાન તો ત્રિકાલ જ્ઞાની છે એટલે એમને જાણ્યું કે આ યુગલિયા હજુ હમણાં જ પાંસરા થયા એટલે આ રાજ્ય કોણ સંભાળશે, અને ભરત એને યોગ્ય છે. અને ભરત ઘરમાં પણ કેવળ જ્ઞાન પ્રગટાવી શકે એવા સમર્થ છે. ભગવાનને ખબર છે કે એને કોઈ બાદ નહીં આવે, એટલે કહ્યું કે આ રાજ્ય અમારું છે પણ તમે એનું પાલન કરો. તો ભરત રાજાના મનમાં શું છે, આ રાજ્ય ભગવાન ઋષભદેવનું છે, મારે તો એની આજ્ઞાનું પાલન કરવાનું, એની આજ્ઞામાં મારું કલ્યાણ છે. એમને મને આ કામ સોંપ્યું કે આ રાજ્ય પાલન કરવું, એટલે રાજ્ય પાલન કરવું છે. એટલે આ રાજ્ય ભગવાન ઋષભદેવનું છે એવો મમત્વ ભાવ ભગવાને કઢાવી દીધો. એટલે ઘરમાં રહ્યા છતાં છૂટે છે ત્યાં. લેવી ભાવના ઉત્તમ હોવાથી દર વખતે એની આત્મ જાગૃતિ ને પછી સ્મૃતિમાં લાવે છે, આત્માનો અનુભવ કરે છે વારવાર. એટલે ત્યાં ઘરમાં આરિસા ભવનમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એમ પરિગ્રહની વ્યાખ્યા મૂળ શું કરી, મૂર્છા પરિગ્રહ. મૂર્છા એટલે મમત્વ ભાવ જ પરિગ્રહ છે. પણ તો આપણને એમ થાય કે ભલે ને પરિગ્રહ આપણે રહ્યો, આપણે મૂર્છા નહીં રાખીશું, આપણે મમત્વ ભાવ નહીં રાખીશું, ભલે ને રહ્યા કરોડો રૂપિયા કે બંગલા હોય તો શું ખોટું. પણ આપણે જ્ઞાની નથી, આપણે અજ્ઞાની છે. એટલે આત્મજ્ઞાન થયું નથી એટલે આપણને તો તરત આસક્તિ થયા વગર નહીં રહે, મમત્વ ભાવ થઈ જ જશે. અને એવો મમત્વ ભાવ આપણે છે કે નહીં તે કોઈ આપણા 1000-5000 લઈ જાય તો ખબર પડી જાય કે લઈ કેમ ગયો. આપણે કે બધું નાશવંત છે, બધું જતું રહે, શું ખોટું, કંઈ આપણું તો છે નહીં, તો કોઈ ઉપાડીને લઈ જાય ઘરમાંથી બધું, કે તમે જ કહેતા હતા તમારું છે નહીં તો શું કામ ફિકર કરો. તો કે એમ તો કેમ ચાલે. એટલે કે તમને આસક્તિ પૂરેપૂરી છે, એટલે એવી આપણી આસક્તિ પડી છે. એટલે માત્ર ઉપર કહેવાનું છે, બાકી આપણું થોડુંક પણ 100 રૂપિયાની નોટ ખોવાઈ હોય તો એનો વિકલ્પ થાય, તો પછી આપણે ક્યાં મમત્વ ભાવ ગયો. એટલે આપણે બંધાઈએ છીએ. એ મમત્વ ભાવ જેટલો જાય તેટલો જ જીવ બંધનથી છૂટે છે. કૃપાળુ દેવે મોક્ષમાળામાં પરિગ્રહને સંકોચવાના પાઠમાં કહ્યું કે કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગ્રસ્તો એની અમુક મર્યાદા કરી શકે. કે ભાઈ ગ્રસ્તને તો એકદમ બધું થોડું ત્યાગી શકાય, એને તો વ્યવહાર ચલાવવો હોય તો કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગ્રસ્તો એની અમુક મર્યાદા કરી શકે. કે ભાઈ આપણે તો આટલા લાખ બસ, એથી વિશેષ કોઈનું પ્રયોજન નથી, એમ અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી. વ્રતની ભીત પડે, વજ્રની ભીત જેવી છે. વ્રતનો પચખાણનો અર્થ શું છે કે એ વજ્રની ભીત જેવું છે. જેમ કે રાત્રિ ભોજનનો જેને ત્યાગ હોય, અથવા પાણી પીવાનો માનો કે ત્યાગ હોય, એને પછી સૂર્યાસ્ત થયા પછી કોઈ દિવસ યાદ પણ નહીં આવે કે રાત્રે વળી જમવાનું હોય, પાણી પીવાનું, એ તો પતી ગયું, એની વિકલ્પ પણ એનો નહીં આવે, કેમ કે એ વ્રતની ભીત પડી ગઈ. તેમ પરિગ્રહની મર્યાદા જ્યારે થઈ જાય છે ત્યાર પછી કે આપણે તો એનાથી વિશેષ પ્રયોજન નથી, શું કરવાનું છે, અંતે મૂકીને જવાનું છે, શું માર્ગે વાપરી દો. એમ એટલે કૃપાલય કે છે કે મર્યાદા ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી. વિશેષ ભેળું કરવાનો અર્થ નથી, કેમ કે એને તો મર્યાદા છે. મર્યાદા ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. વિશેષ મેળવવાની ભાવના પણ નહીં થાય, કેમ કે પરિગ્રહની મર્યાદા કરેલી છે. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, અને એથી સુખમાં કાળ જાય છે. આપણું આટલું એ પણ મૂકીને જવાનું, શુભ ખાતે કે વિલ કરી દે એનું અંતે. એમ વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, અને એથી જીવનો સુખમાં કાળ જાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણા મટી જાય છે. પરિગ્રહ ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય વિચાર, છેલ્લી નરકે જઈ પડે ત્યાગ ભાવ છે સાર. માટે હવે આગળની ગાથામાં કે છે કે આ સંસારી જીવ સુખ માટે તો ધન ભેગું કરે, અને ધનને માટે ઘર કુટુંબ છોડી પરદેશ જાય, ત્યાં પરવશ જીવન ગાળતા તેને લેશ પણ સાચા સુખની પ્રાપ્તિ નથી. સુખ માટે ધન સંગ્રહે
ધન માટે પરદેશ પરવશ જીવન ગાળતા નહીં સત સુખ નો લેશ. સુખ માટે તો ધન ભેગું કરે કે પછી ધન ભેગું કર્યા પછી સુખ ભોગવીશું, સુખે રહીશું. સુખ માટે ધન સંગ્રહે અને ધન માટે પરદેશ. પોતાના કુટુંબને બધાને છોડી દઈ પરદેશ જાય કમાવા, પછી કે ધન ભેગું કરીને લાવીશું, પછી સુખે જીવન જીવીશું. ધન સુખ માટે ધન સંગ્રહે, ધન માટે પરદેશ અને પરવશ જીવન ગાળતા નહીં સત સુખનો લેશ. અને ત્યાં નોકરી કે ધંધા વગેરે કરી અને પરવશ જીવન ગાળે તેને લેશ પણ સાચા સુખની પ્રાપ્તિ નથી. કેટલી પરાધીનતા ભોગવે, કેટલાની દાઢીમાં હાથ ઘાલે, કેટલાને સેટ સેટ કરે, હલકી જાતને એને કે આવો સેટ પધારો સેટ, કેમ કે એને સાથે પૈસા કઢાવવા છે, કંઈક વેપાર કરવો છે, એટલે ગમે તેવી જાતને ગમે તે વખતે એને મોટા કરે. એવી રીતે બધાની પરવશતા વેઠી અને જીવન ગાળે છે ને એમાં સુખ માને છે. અને સુખનું લક્ષણ તો સ્વાધીનતા છે. આ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિમાં વિશ્વવિજયજી કહ્યું, સગળો પરવશ તે દુઃખ લક્ષણ નિજ વસતે સુખ લહીએ એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. વીર વચન છે આ ભગવાન મહાવીરનું, એને ચિત્ત ધરીએ. ચિત્તમાં તમે કે ધારણ કરો કે સગળું પરવશ તે દુઃખ લક્ષણ. દુઃખનું લક્ષણ શું કે સગળું પરને વશ છે એ જ દુઃખ, નિજ વશ તે સુખ લઈએ. જે આપણે આત્માને વશ છે તે સુખનું લક્ષણ છે. એ દ્રષ્ટે આત્મગુણ પ્રગટે. આ દ્રષ્ટિ જ્યારે આવશે કે પરવશતા એ દુઃખ છે, સ્વાધીનતા એ સુખ છે, ત્યારે જ આત્માનું ગુણ પ્રગટશે. એ દ્રષ્ટે આત્મગુણ પ્રગટે કહો સુખ તે ગુણ કહીએ. જ્યારે જે સ્વાધીનતાનું આત્માનું સુખ પ્રગટશે એ સુખ તો ગુણ કહીએ. કોને કહીએ, કેવી રીતે કહીએ, એ તો જે અનુભવે તે જ જાણે. રામાયણમાં પણ કહ્યું છે તુલસીદાસજીએ કે પરાધીન સપને સુખ નાય. જ્યાં પરાધીનતા છે ત્યાં સ્વપ્નમાં પણ સુખ નથી. સ્વાધીનતા સુખ છે, પરાધીનતા દુઃખ છે. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. જેટલું જેટલું પરને વશ છે એ બધું દુઃખ છે, જેટલું સ્વ આત્માને વશ છે એ સુખ છે. એતદ વિદ્યા સમાસેન, આ જ વિદ્યા વડે જાણવું કે લક્ષણમ સુખ દુઃખયો, આ જ સુખ કે દુઃખના લક્ષણ છે. જે સ્વવશ તે સુખ અને પરવશ એ જ દુઃખ છે. તો પરવશ જીવન ગાળતા નહીં સત્સુખનો લેશ. આ જીવ ધન કમાવા માટે પરદેશ જાય, પરદેશમાં પરવશ જીવન ગાળે, ત્યાં સાચા સુખનો એટલે લેશ માત્ર પણ અનુભવ નથી. સુખ માટે ધન સંગ્રહે, ધન માટે પરદેશ પરવશ જીવન ગાળતા નહીં સત સુખનો લેશ. આ પ્રમાણે ફરી સાચું સુખ શું તે વિસ્તારથી આગળ જણાવશે, જે આપણે આવતીકાલે લઈશું. આ પત્ર હવે પ્રજ્ઞાબોધમાં આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. આરંભ પરિગ્રહ ની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર, ખૂબ ભાર આપ્યો છે. બધા પાપના કામો તે આરંભ છે. આરંભ કરીને મેળવેલી વસ્તુ પરિગ્રહ, તેમાં મૂર્છા કરવી તે પરિગ્રહ છે. હવે એ આરંભ અને પરિગ્રહમાં જે જીવ અજ્ઞાન સુખ માને છે અને તેના માટે પોતાના કુટુંબને સુખનું સાધન ગણે છે અને તેને કુટુંબને સુખી કરવા માટે આપણો આત્મા અપાર દુઃખ વેઠે છે. એ કુટુંબને સુખી કરીને હું સુખી થઈશ એના માટે ગમે તેવા પાપ કરે અને માને છે કે હું સુખી થઈશ, એમ કરીને કુટુંબને માટે એટલું બધું દુઃખ વેઠે કે ગધેડાની જેમ સર્વ ઉપાધિનો ભાર પોતે લઈને ફરે છે. માટે એને સાચા સુખનો લગાર માત્ર પણ અનુભવ થતો નથી.
એ વાત આગળની ગાથામાં કહે છે. કુટુંબ સુખ સાધન ગણી સહતો દુઃખ અપાર, ખર સમ ભાર વહે બધો નહીં સત સુખ લગાર. કુટુંબ સુખ સાધન ગણી સહતો દુઃખ અપાર. પોતાના કુટુંબને સુખનું સાધન ગણી તેને સુખી કરવા માટે જીવ અપાર દુઃખને સહન કરે છે. કુટુંબ સુખ સાધન ગણી સહતો દુઃખ અપાર. અને ખર સમ, ખર એટલે ગધેડો, ખર સમ ભાર વહે બધો. ખર એટલે ગધેડા સમાન સર્વ ઉપાધિનો ભાર પોતે ઉપાડીને ફરે છે. તેથી તેને આત્માના સાચા સુખનો લગાર માત્ર પણ અનુભવ નથી. કુટુંબ સુખ સાધન ગણી સહતો દુઃખ અપાર, ખર સમ ભાર વહે બધો. ખર સમ ભાર વહે બધો નહીં સત સુખ લગાર. અને કુટુંબાદીને પોષવા કે આનંદ પમાડવા અર્થે જીવને શાંતિથી ખાવા માટે પણ જરાય નવરાશ નથી. આ કુટુંબ સુખી થાય તો હું સુખી એમ માનીને એ કુટુંબને આનંદ પમાડવા પોષવા માટે એ શાંતિથી ખાવા માટે પણ જરાય નવરો નથી. નહીં નવરો ખાવા જરી નહીં પર ભવ વિચાર, પ્રાપ્ત સુખ સાધન તણુ લહે ન સુખ લગાર. નહીં નવરો ખાવા જરી. કુટુંબાદીને સુખી કરવા માટે એટલી બધી ઉપાધિમાં આજીવ અજ્ઞાનવશ પડ્યો છે કે એને શાંતિથી ખાવા માટે પણ નવરાશ નથી. જેમ કે શ્રીપાલ રાજા ના રાસમાં વાત આવે છે. ધવલ શેઠ હોય છે. એ ધવલ શેઠ શ્રીપાલ કુમારને કહે છે, જેના 500 વહાણ છે. શ્રીપાલ રાજા પણ એમની સાથે સમુદ્ર વાટે વેપાર કરવા જાય છે. ત્યાં ધવલ શેઠ એમ કે છે વાતમાં કે અમને જમવાની નહીં ઘડી એક પરવા, શિરામણ વાળું જમણ કરીએ એક જ વાર. કે અમને આ જમવાની કોઈ પરવા નથી, અમને તો કામ ઘણું છે, એટલે અમારું શિરામણ વાળું ને જમણ. શિરામણ એટલે સવારની નાસ્તો, વાળું એટલે સાંજનું ભોજન, અને બપોરનું જમણ એ બધું એક જ ટાઈમમાં પતાવી દઈએ છીએ. કેમ કે કામ ઘણું બધું છે, એટલે અમને આવી રીતે શાંતિથી જમવાનો બીજો સમય નથી. વાર વાર અમને જમવાની નહીં ઘડી એક પરવાહ, શિરામણ વાળું જમણ કરીએ એક જ વાર. શિરામણ વાળું જમણ એક જ વાર કરીએ છીએ, કેમ કે અમને સમય નથી, અર્થાત કામ ઘણું છે, એટલે જમવાની પરવા નથી, ઘડી એક પણ નવરાશ નથી. વળી શ્રીપાલ કુમારને શેઠ કહે છે, એકવાર શ્રીપાલ કુમારે ધવલ શેઠને કહ્યું ચાલો મંદિરે જઈએ ભગવાનના દર્શન કરવા. ત્યારે શ્રીપાલ કહે, ત્યારે શેઠ કહે શ્રીપાલને કે શેઠ કહે જીનવર નવો નવરા તમે નિશ્ચિંત. શેઠ ધવલ શેઠ કહે કે જીનવર નમો તમે, તમે નવરા છો, નિશ્ચિંત છો, માટે નમો. અમને આવો ટાઈમ નથી કે આટલો સમય કાઢીને મંદિરે દર્શન કરવા જઈએ. શેઠ કહે જીનવર નમો નવરા તમે નિશ્ચિંત, તમે નવરા છો, ચિંતા વગરના માટે જાઓ, અમને સમય નથી. પણ અંતે શું ફળ મળ્યું? એટલો બધો પરિગ્રહને ઉપાધિ ભોગવી અને અંતે મરીને આ ધવલ શેઠ 7મી નરકે ગયો. આ એનું ફળ આવ્યું. આખી જિંદગી ઉપાધિમાં ગાડી, અહીંયા દુઃખ ભોગવ્યું, પ્રાપ્ત સુખ સાધન તણું લહેન સુખ લગા. આ સુખ પ્રાપ્તિ થઈ તેનું પણ એ કઈ લાભ લઈ ન શક્યો. તમે નવરા નિશ્ચિંત છો માટે જિનેશ્વરના દર્શન કરો. અમને તો કામની અધિકતાના કારણે એવી નવરાશ નથી કે તમારી સાથે દર્શન કરવા આવીએ. તેમ કામના બોજાને લીધે પરભવમાં અમારું શું થશે, અમે કઈ ગતિમાં જઈને પડીશું, તેનો પણ જીવને કોઈ વિચાર નથી. ઉપાધિમાં પડેલાને વિચાર કરવાની સમય નથી હોતો કે આ બધાનું ફળ શું, પરિણામ શું, આ ભેગું કરીને કરીશું. નહીં નવરો ખાવા જરી નહીં પરભવ વિચાર. પોતાનું પરભવમાં શું થશે, કઈ ગતિમાં જઈને પડશે, એનો પણ નહીં પરભવ વિચાર. અને પ્રાપ્ત સુખ સાધન તણું લહેન સુખ લગા. પુણ્યોદય ભૌતિક સુખ સામગ્રી જે હમણાં પ્રાપ્ત થઈ છે
તેનો પણ વિશેષ મેળવવાની તૃષ્ણામાં લગાર માત્ર સુખ ભોગવાતું નથી. જે આપણને આજે જે ધન મળ્યું, આપણા બધાની મોટા ભાગે આવી સ્થિતિ છે કે આપણે શાંતિથી એનો ભોગ લઈ ઉપભોગ કરીએ, એના વ્યાજમાં પણ ઘણાની જીવન સુખે ચાલી શકે એમ છે, છતાં પણ નહીં, વધારે જોઈએ, વિશેષ જોઈએ. મોંઘવારી છે, કાળ એવો આવી ગયો, મોંઘવારી વધી ગઈ, એમ કઈ ના કઈ બહાનાજી બનાવી અને તૃષ્ણાને લઈને એમ જ પડ્યો રહે છે. દ્રષ્ટિ ઉપર જ રાખે છે. કરોડોપતિઓ દેખાય, લાખોપતિઓને, પણ નીચે દ્રષ્ટિ કરે તો કેટલાય બિચારા ગરીબો છે, માંડ પેટ ભરે છે, અથવા મિડલ ક્લાસ, મધ્યમ ક્લાસના કેટલા લોકો જીવન ગુજારે જ છે, એ ક્યાં મરી જાય છે? પણ આ જીવની ઉપર દ્રષ્ટિ હંમેશા રહે. નીચે રહેતી હોય તો પોતે પોતાને સુખી લાગે કે બીજા કરતા મારી પાસે ઘણું છે, પણ ઉપર જ જોયા કરે એટલે હંમેશા પોતાનું જે મળ્યું છે તે ઓછું જ લાગે. એટલે કૃપાલદેવે આ જ વાત મોક્ષમાળામાં પરિગ્રહને સંકોચો એ પાઠમાં લખી છે કે પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું છે એનું પણ સુખ એ શાંતિથી ભોગવી શકતો નથી, અને આમનું આમ બધું પડી રહે છે ને પોતે ચાલ્યો જાય છે. નહીં નવરો ખાવા જરી, નહીં પર ભવ વિચાર, પ્રાપ્ત સુખ સાધન તણુ, લહે ન સુખ લગાર. હવે આગળ કે છે, ખરું સુખ તો આત્મામાં રહેલું છે, જે નિરાકુળ છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. સાચું સુખ છે નિરાકુળ સુખ છે. અંતરમાં જો કંઈ પણ ચિંતા હોય, આકુળતા હોય તો તે સુખનું લક્ષણ નહીં. સુખનું લક્ષણ નિરાકુળતા છે. અંતર આત્મામાં શાંતિ હોવી જોઈએ. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, એટલે સાચું સુખ નિરાકુળ સુખ છે અને તે આત્મામાં છે. પણ તે નિરાકુળ સુખનો જીવને નિર્ધાર એટલે નક્કી નિર્ણય નથી કે ખરેખર એમ જ છે, કે ખરેખર શાંતિમાં સુખ છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. નાની પુરુષોત્તમ કે છે નિરાકુળતા એ સુખનું લક્ષણ છે, આકુળતા જેટલીતા એ દુઃખ છે, અને ઈચ્છાની અંદર આકુળતા રહેલી છે. માટે એ ભવ્યો, તમે આ ઈચ્છાને ઘટાડો, મટાડો, ઓછી કરો. શોધે સુખહીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. આ અજ્ઞાની જીવ જડ એવા હીન પૌદ્ગલિક ઇન્દ્રિય વિષયોમાં જ સુખને શોધે છે, પણ તે જડમાં મળી શકે એમ નથી. કારણ કે સુખ ગુણ તે આત્માનો છે, પણ જડનો નથી. સુખ વસે આત્મા વિશે નહીં, શોધે સુખહીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. કૃપાલદેવે પણ કહ્યું કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મ સુખ, આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? વળી સ્તવનમાં પણ કહ્યું, પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત. પૂદગલ ના પૌદ્ગલિક સુખોના અનુભવનો ત્યાગ કરવાથી જ આત્માની પ્રતીત થઈ શકે. વળી આગળની ગાથામાં કે છે, મિથ્યા માર્ગ તજી ગ્રહે મહત પુરુષ નો પંથ, છૂટે પરિગ્રહ કલ્પના પામે સુખ અનંત. મિથ્યા માર્ગ, આ સંસાર સુખનો કે ઇન્દ્રિય સુખનો જે માર્ગ છે તે મિથ્યા માર્ગ છે, એ સાચા સુખનો માર્ગ નથી. તે તજી દઈ મહાપુરુષના બતાવેલ માર્ગે જે ચાલશે, મિથ્યા માર્ગ તજી ગ્રહે મહત્પુરુષનો પંથ, તો છૂટે પરિગ્રહ કલ્પના, તો તે ભવ્યાત્માની પરિગ્રહમાં સુખની કલ્પના પણ છૂટી જશે, અને કાલાંતરે મોક્ષના અનંત સુખને તે પામશે. છૂટે પરિગ્રહ કલ્પના અને પામે સુખ અનંત. પણ એ ક્યારે? તો કે આ સંસાર સુખ ઇન્દ્રિય સુખનો માર્ગ જો છોડે, મિથ્યા માર્ગ, તો જ આત્માના સુખને પામી શકે છે. મિથ્યા માર્ગ તજી ગ્રહે મહત પુરુષનો પંથ, છૂટે પરિગ્રહ કલ્પના પામે સુખ અનંત. પાંચ ઇન્દ્રિયના સુખમાં ભોગમાં
સુખની કલ્પનાને લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કામો કરતા જણાય છે. વિષયે સુખની કલ્પના આરંભ મૂળ જણાય, બાહ્ય ઉપાયો આદરી પાપે જીવ અવરાય. વિષયે સુખની કલ્પના, સુખ સામો છે તો આપણી એવી મતિ થઈ ગઈ છે, નાદીથી ભ્રાંતિ થઈ ગઈ છે કે સુખ તો ઇન્દ્રિયોમાં છે. પાંચ ઇન્દ્રિયોના ભોગમાં સુખની કલ્પનાને લીધે જ આ જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કામો કરતા જણાય છે. છકાય જીવની જે હિંસા હોય તે બધો આરંભ છે, એ બધો જગતવાસી જીવો ભોગમાં સુખની કલ્પનાને લીધે કરે છે. બધા આરંભો વિશે સુખની કલ્પના આરંભ મૂળ જણા, આરંભનું મૂળ આ છે, વિષયોમાં સુખની કલ્પના. તેથી બાહ્ય ઉપાયો આદરી પાપે જીવ અવરાય. વિષયોમાં સુખની કલ્પના કરવાથી એ ભોગાદિને મેળવવા અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી અને જીવ પાપથી અવરાય છે, આવરણ પામે છે, પોતે પાપથી ભારે થાય છે. પરિગ્રહ જેટલો ભેગો કરે તેટલા જ્ઞાનીઓ કે તેટલું પાપ વધે છે. બાહ્ય ઉપાયો આદરી સુખી થવા માટે બાહ્ય ભૌતિક ઉપાયો આદરીને પાપે જીવ અવરાય, પાપ વધારીને જીવ ઉપર પોતે જ આવરણ લાવે છે. વિષયે સુખની કલ્પના આરંભ મૂળ જણાય, બાહ્ય ઉપાયો આદરી પાપે જીવ અવરાય. હવે ક્રમ કે છે, આ જીવ કેવી રીતે પાપમાં પડે તે ક્રમ બતાવે કે આ સંસાર વૃદ્ધિનું મૂળ કારણ આરંભ છે. આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની આપેલો ઘણો ભાર આ પાઠ છે. માટે કે છે આ સંસાર વૃદ્ધિનું મૂળ કારણ શું? તો કે આરંભ. આરંભ એટલે હિંસાના કામો છે. અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ પ્રત્યેની મમતા છે. મારે જોઈએ, ખૂબ જોઈએ. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, મેળવવામાં સુખ માને છે. પણ હો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. એમ આજીવને આરંભનું સંસાર વૃદ્ધિનું મૂળ કારણ શું? તો કે આરંભ. આરંભ એટલે હિંસાના કામો. હવે આરંભનું મૂળ કારણ શું? તો કે પરિગ્રહ પ્રત્યેની મમતા. આ મારું, આ જીવને મારું પોતાપણું કરવું છે. પરિગ્રહ તો જગતમાં બધો છે, પણ એ મારો નથી, એ મારી પાસે આવે. એટલે આરંભનું મૂળ કારણ, સંસાર વૃદ્ધિનું મૂળ કારણ આરંભ, અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યેની મમતા છે, મૂર્છા છે. સત્પુરુષના બોધે કરીને જો પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂર્છા ભાવને ઘટાડવામાં આવે તો મુમુક્ષુ જીવને સંસારના બંધન તોડવામાં તે અનુકૂળ છે. પરિગ્રહ પ્રત્યેની મૂર્છા સત્પુરુષના બોધે જીવ જો ઘટાડે કે મટાડે તો તે મુમુક્ષુને સંસારના કર્મ બંધનો તોડવામાં અનુકૂળ છે. ભવનું મૂળ આરંભ જો મમતા તેનું મૂળ, મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. ભવનું મૂળ આરંભ જો મમતા તેનું મૂળ, મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. ભવનું મૂળ આરંભ, સંસારનું મૂળ આરંભ, અને આરંભનું મૂળ મમતા, મારાપણા વગર જીવને સુખ ભાસતું નથી. કોઈને કે એને પોતે જ પોતાપણું જોઈએ. પોતાને પુત્ર નહીં હોય તેના માટે ઝૂરે, મારે પુત્ર નથી, મારે નથી. પુત્ર તો ગણાય છે જગતમાં, પણ મારે નથી, મારે હોવો જોઈએ. પછી કોઈ કારણસર પુત્ર ન થાય તો બીજાનો પણ લે, એટલે કે આ હવે મારો, એમ મારાપણું આ જીવ નહીં સ્થાપે ત્યાં સુધી એને સુખ ભાસતું નથી. પણ જ્ઞાનીઓ કહે છે કે એ જ મોટામાં મોટું દુઃખ છે. જ્યાં મમત્વ ભાવ આવ્યો કે ત્યાં દુઃખ આવ્યું સમજવું. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે, મમતાથી બંધાય છે નિરમમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિરમમ કરો ઉપાય. મમતાથી જ આ જીવ બંધાય છે. નિર્મમત્વ વર તત્વ છે, નિર્મમત્વ એ શ્રેષ્ઠ તત્વ છે. નિર્મમ જીવ મુકાય,
જેને મારાપણું મૂકી દીધું, સ્વમોકે પરમા, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આ મહમ્મત્વ જેનું મુકાઈ ગયું તે આ સંસારના સર્વ દુઃખોથી છૂટી જાય છે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય યાતે. તેથી ગાઢ પ્રયત્ન છે, ગાઢ પુરુષાર્થ કરીને પણ નિર્મમ કરો ઉપાય. તમે નિર્મમત્વ ભાવ લાવવાનો ઉપાય કરો કે આ સંસારમાં મારું કાંઈ જ નથી. ને એ વાત પ્રત્યક્ષ દરેકને અનુભવની છે કે જ્યારે આપણે અહીંયા જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા, શું મારું હતું? કંઈ નહીં, એકલો આવ્યો હતો. અને જ્યારે અહીંયાથી બધા જાય છે ત્યારે પણ એકલા જ જાય છે. ઘણું એ મારું મારું આપણે કરીએ પણ કોઈ પણ વસ્તુ આપણી થતી નથી. આપણા કુટુંબીઓ આપણા થતા નથી, પરિગ્રહ બી આપણો થતો નથી, અને એક મેક સાથે 24 કલાક રેડું એવું આ શરીર તે પણ આપણું થતું નથી. તો પછી પર પદાર્થમાં મારાપણની શું ભાવ આકાંક્ષા રાખવી? એટલે આપણી મિથ્યા ભ્રાંતિ છે એ જો જીવતા સુધી, જીવતા પહેલા, જીવતા લગી જો મટી જાય તો સમાધિ મરણનું કારણ થાય. નહીં તો આ મમત્વ ભાવ જો રહી ગયો તો એ મરણને પણ બગાડી દેશે અને પરભવમાં પણ દુઃખી કરશે. ભવનું મૂળ આરંભ જો મમતા તેનું મૂળ, મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. જો આ મમત્વ ભાવ ઓછો કરાય, અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ છે. મુમુક્ષુને મોક્ષ પ્રાપ્તિ માટે તે અનુકૂળ છે. હવે આગળની 16મી ગાથામાં કહે છે કે ધનાદિ પ્રત્યેની જે આસક્તિ છે તેવા પુરુષને 5 ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે, અર્થાત તે તેમાં લોભાઈ જાય છે. પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી શિકારી થાય. પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય. ધનાદિ પરિગ્રહ પ્રત્યે જેને રાગ છે, આસક્તિ છે, તેવા પુરુષને 5 ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે, અર્થાત તેમાં તે લોભાઈ જાય છે. પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા. તેવા જીવને, પરિગ્રહ રાગી પુરુષને કામ વિકારો બાળે, અર્થાત કામ વિકારો બાળે અર્થાત એને મનની પવિત્રતા નાશ પામે છે અને અંતે તે નારી શિકારી થાય, અર્થાત નારીનો શિકાર થાય છે. અર્થાત કામવશ તે જીવ નારીને આધીન બની જાય છે. એટલે પરિગ્રહ રાગનું શું પરિણામ આવ્યું તો કે એને વિષયો ઠગી જશે, પછી કામ વિકાર એને બાળશે અને નારીનો શિકાર થઈ જશે. પરિગ્રહ રાગી પુરુષને વિષય ઠગો ઠગી જાય, કામ વિકારો બાળતા નારી શિકારી થાય. પણ જો એ જીવ સંતોષ ભાવને હૃદયમાં ધારણ કરે તો દેવ પણ તેના દાસ થાય છે. ઉરે ધરે સંતોષ તો બને દેવ પણ દાસ, કામધેનુ પાછળ ફરે નવે નિધાનો પાસ. જો હૃદયમાં સંતોષ ભાવને ધારણ કર્યો તો દેવ પણ તેના દાસ થાય. પણ સંતોષ ભાવ કેવો તો કે ગો ધન ગજ ધન રતન ધાન કંચન ખાન સુખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. સંતોષ રૂપી ધન જો આવી ગયું તો એના માટે બધું ધન ધૂળ સમાન થઈ જશે. કેમ કે નિષ્પ્રસ્ય તૃણમ જગત, નિષ્પ્રિય પુરુષોને માટે આખું જગત તણખલા બરાબર છે. આખું જગત, કૃપાલ કે છે આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. જેને કછું નહીં ચાહીએ વે શાન કે શાહ, જેને કઈ નથી જોઈતું તે બાદશાહનો પણ બાદશાહ છે. કૃપાલ દેવે કહ્યું છે પરિગ્રહને સંકોચવાના પાઠમાં નહીં, સુખ વિશે વિચાર નામના પાઠમાં 6થા ભાગમાં મોક્ષમાળામાં કે જેણે પોતાના આજીવિકા જેટલા સાધન માત્ર અલ્પારંભથી રાખ્યા છે, શુદ્ધ એક પત્ની વ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ નિયમ, પરોપકાર, અલ્પ રાગ, અલ્પ દ્રવ્ય માયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિર્ગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે,
જેના વૈરાગ્ય ને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. જેને પોતાની આજીવિકાના સાધન અલ્પ માત્ર આરંભથી રાખ્યા છે, શુદ્ધ એક પત્ની વ્રતમાં સંતોષી છે, સંતોષ ધનાદિ પ્રત્યે પણ છે, પરાત્મા બીજા જીવોની રક્ષા કરવામાં જે માને છે, પરાત્માની રક્ષા યમ આજીવન વ્રત અમુક લે છે, 7 વ્યસનના ત્યાગ વગેરે અમુક નિયમ પણ લે છે, અમુક